પરત ખેંચવાનું કારણ છે? નામ પરત ખેંચવાનું એક જ કારણ છે કે ઉપલા લેવલે જે પણ વાત કરવામાં આવી તે લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય તેમજ ઉપલેટા તાલુકાના કોઈ એક હોદ્દેદારના કહેવા મુજબ આ નામ ખેંચવામાં આવ્યા છે, જેમાં એક જ પરિવારને 3 ટિકિટ આપવામાં આવે છે તે બાબતે આ નામ ખેંચવામાં આવ્યા છે। કોણ ધારાસભ્ય દ્વારા? ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઉપલેટા તાલુકામાં 10 થી 15 ટિકિટ તેમના કહેવા મુજબ આપવામાં આવે। અમારી એક જ માંગ છે કે જે આ 3 ટિકિટ કાપવામાં આવી છે તે ટિકિટ પરત કરે। ઉપલેટા તમે ધોરાજી તાલુકામાં જે અસંતોષ છે, જે પાયાના કાર્યકર્તા વર્ષોથી જે આમ આદમી પાર્ટીનું કામ કરે છે તે લોકોને ફરીથી ટિકિટ આપવામાં આવે, એના બદલ આ બધા એકત્રિત થયા છે। નહીં આપવામાં આવે તો જો આ ટિકિટ નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં ઉપલેટા તાલુકાના કાર્યકર્તાઓ, પ્રમુખ, હોદ્દેદારો જે લોકોને ટિકિટ મળી છે તે પણ પાર્ટીમાંથી લડવા તૈયાર નથી। તે જ પરિસ્થિતિ ધોરાજી તાલુકામાં પણ જે ઉમેદવારોને ટિકિટ મળી છે તે પણ પાર્ટી સાથે રહેવા અથવા કાર્ય કરવા માટે તૈયાર નથી। કેટલા લોકો રાજીનામા આપશે? રાજીનામા ઉપલેટા ધોરાજી બંને થઈને કમસે કમ 60 થી 70 રાજીનામા આપવા માટે કાર્યકર્તા, હોદ્દેદારો, પ્રમુખ બંને તાલુકાના રાજીનામા આપવા માટે તૈયાર છે।